તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે હું વિડીયો લઈને આવ્યો છું ઘઉંના લોટનો શીરો. હા ભાઈ, 2 મિનિટની અંદર તમને બનાવતા શીખવાડી દઈશું, 1 ને 45 સેકન્ડની અંદર. સૌથી પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે, ત્યારબાદ આપણે થોડીક એવી ખાંડ લઈ લીધી છે, થોડુંક એવું પાણી લઈ લીધું છે અને થોડુંક એવું ઘી લઈ લીધું છે. બધું ઘી આપણે 2 ચમચીની જરૂરિયાત પડશે. મને મારા બાના હાથનો શીરો બહુ ભાવે છે, એટલે મેં કીધું બા આજ શીરો બની નાખો ને, રવિવાર છે તો હું વિડીયો પણ ઉતાર લઉં તમારો. સૌથી પહેલાં બાએ શું કર્યું છે, બકડિયાની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દીધું છે. ત્યારબાદ એની અંદર શું કર્યું છે, 1 વાટકા જેટલો તેની અંદર ઘઉંનો લોટ એડ કરી દીધો છે. તમને અંદરથી મન થાય લાઈ મિષ્ટાન થોડું ઘણું ખાવું છે તો ત્યારે તમે છે ને આવી રીતના મિષ્ટાન બનાવી શકો છો, એટલે કે શીરો બનાવી શકો છો. થોડુંક એવું 1 ઘૂંટડા જેટલું પાણી પણ થોડુંક નાખેલું છે તો મસ્ત મજાનું આપણો જે છે લોટ એ શેકાઈ જાય છે. આટલો તમને જો દેખાય છે કે બધું પાણી બળી જાય, થોડું ઘણું ઘી અંદર ચડી જાય, પછી તમારે નાખવાનું છે 1 ગ્લાસ જેટલું પાણી. 1 વાટકાની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. બધું માપ પરફેક્ટ રીતના તમે કરશો તો આવી રીતના શીરો બની જાય. વિડીયોની અંદર તમે જોઈ શકો છો એ જ રીતના તમારે છે ને શીરોને હલાવતા રહેવાનું છે. તો મસ્ત મજાનું જો આવી રીતના સ્લરી બનતી જાય, રબડી જેવું થઈ જાય શીરો, એટલે તમારે જો સમજી લેવાનું છે કે હવે ભાઈ આ શીરો આપણો તૈયાર થઈ ગયો છે. છેલ્લે બાકી છે ને આની અંદર ઘી છે તે છૂટું પડવા માંડશે, એટલે સમજી જવાનું કે આપણો શીરો હવે રેડી થઈ ગયો છે. તો હવે તમને બતાવી દઉં છું કે શીરો કેવો બને છે. તો જોરદારનો શીરો તૈયાર છે. સન્ડે સ્પેશિયલ શીરો ખાવો હોય તો આવી જાજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આની અંદર તમે થોડો ઘણો કાજુ બદામનો પણ ઉપયોગ કરી શકો છો, અને તુલસી મેં રાખેલું છે કારણ કે મારે સજાવટ માટે રાખવાનું હતું. એટલે વિડીયો થઈ ગયો છે પૂરો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેને પણ શીરો બનાવતા ન આવડતો હોય એને આ મોકલી દો વિડીયો. બાય બાય.